ભુજ આજના ડાયાલિસિસ મશીન લોકાર્પણ પ્રસંગે સ્વર્ગસ્થ ખીમજીભાઈ ખેરાજભાઈ દાવડાના આત્માશ્રયાર્થે તેમના પરિવારો તરફથી એક ડાયાલિસિસ મશીન ₹7.5 લાખનું લોકાર્પણ પ્રસંગે દાતા પરિવાર ગંગા સ્વરૂપ જ્યોતિબેન ખીમજીભાઈ દાવડા, શ્રીમતી મનોરાબાબેન અજયભાઈ ખીમજીભાઈ દાવડા, શ્રીમતી હિનાબેન યોગેશભાઈ ખીમજી દાવડા અને શ્રીમતી ચેતાલીબેન જિગ્નેશભાઈ ખીમજી દાવડાનું તથા લાયન્સ મિત્રોનું અને અમારા ગવર્નર શ્રી ભારતભાઈ બાવીસીનું હું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી હાર્દિક સ્વાગત કરું છું. બેન ખીમજી ખેરાજ દાવડા આપણા સૌના વડીલ સન્માનીય પિતા તુલ્ય લક્ષ્મણભાઈ તથા પ્રેમિલાબેન, ઓમીબેન, અજયભાઈ, યોગેશ, જિગ્નેશ દાવડા સમગ્ર પરિવાર, આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન એનજેએફ લાયન ભરતભાઈ બાવીસી, મુકેશભાઈ ચંદે, ઘનશ્યામભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ અને મુરરાજભાઈ, નામ ક્યારેક પરિચયમાં જ છો, મુરરાજભાઈ તથા આપ સર્વે. સૌ પ્રથમ જેમની યાદમાં જેમના આત્મશ્રેયાર્થે દાવડા પરિવારે જ્યારે ડાયાલિસિસ મશીન લોકાર્પણ કર્યું છે, લોકોની સેવા માટે ખુલ્લું મૂક્યું છે, ત્યારે આપણી સંસ્થાના એક વખતના એવા વ્યક્તિ કે જ્યારે લાયન્સ હોસ્પિટલને ખૂબ જરૂરત હતી ત્યારે પોતે સ્વર્ગે સિધાવ્યા પરંતુ અમારી સાથે રહ્યા એવા સ્વર્ગીય ખીમજીભાઈ ખેરાજ દાવડાને આપણા સૌ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 52 લાખ રૂપિયા અમારી પાસે ખીમજી ખેરાજ દાવડાના આત્મશ્રેયાર્થે કરેલી એક કઈ કથા કહેવાય, ભાગવત કથા, સોરી માફ કરજો, ભાગવત કથા નિમિત્તે મળેલા એ આજે પણ અમારી પાસે એમનેમ છે. એ ખરેખર 34 લાખ રૂપિયા જે વ્યાજ મળ્યું 2008માં મૂકેલા એ અત્યારે વપરાઈ જવા જોઈએ, પણ એ સુકૃત્યના આવેલા રૂપિયાનું વ્યાજ પણ અમારે વાપરવું પડ્યું નથી અને આજે એમના આશીર્વાદથી આ સંસ્થા ખૂબ જ સારું કાર્ય કરી રહી છે. જો આ દાવડા પરિવારમાં જો કોઈ નિમિત્ત બન્યું હોય તો પ્રેમિલાબેન, લક્ષ્મણભાઈ અને ઓમીબેન અમારા નિમિત્ત બન્યા છે કે તમારી સાથેનો પહેલો પરિચય કરાવનાર આ પરિવાર છે. એટલે આજે આપણે સૌ ખીમજીભાઈને જેટલી શ્રદ્ધાંજલિ આપીએ એટલી સેવાકીય શ્રદ્ધાંજલિ ઓછી છે. મિત્રો, મુકેશભાઈ, મને એ જણાવવું ગમશે કે 31 ડિસેમ્બર 2024ના લાયન્સ હોસ્પિટલ ભુજે 2 લાખ અને 2000 ડાયાલિસિસ પૂરા કર્યા. એ ખર્ચ બિલકુલ ના આવે એના માટે દાતા પરિવારના સહયોગથી, એમાં લક્ષ્મણભાઈ હોય, ખીમજીભાઈનો પરિવાર હોય, ઉમીબેન હોય કે પ્રેમિલાબેન હોય, એ પરિવારના સહયોગથી વિના મૂલ્યે આ કાર્ય કરતાં 2 લાખ અને 2000 ડાયાલિસિસ આપણે પૂર્ણ કર્યા છે. હવે એને 2000થી ગુણાકાર કરીને 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે નિઃશુલ્ક દાતા પરિવારના સહયોગથી પૂર્ણ કરી ચૂક્યા છે. આંખના ઓપરેશન પણ અહીંયા ખૂબ સારા થાય છે. 42,000 સમથિંગ આંખના ઓપરેશનો પૂર્ણ થઈ ચૂક્યા છે. એ આંખના ઓપરેશન 15,000 થી 20,000 રૂપિયાનું માર્કેટમાં હોય એ અહીંયા નિઃશુલ્ક દાતા પરિવારના સહયોગથી અમે કરી રહ્યા છીએ. અને આજે 100+ ઓપરેશન છે, આવતીકાલે પણ 100+ ઓપરેશન છે. જાન્યુઆરીમાં 500+ ઓપરેશન કર્યા છે ને ડિસેમ્બરમાં, ને જાન્યુઆરીમાં 400 જેવા ઓપરેશન 4 કેમ્પમાં થશે. વર્ષનો ટાર્ગેટ અંદાજે 4,000 ઓપરેશન કરવાનું હોય છે. એ લક્ષ્મણભાઈ અમે એવરેજ 4,000 ને ક્રોસ જ કરી ચૂક્યા છીએ આજ દિવસ સુધી. ફરીથી ખીમજીભાઈ દાવડાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારનો હૃદયપૂર્વક આભાર માની પ્રેમિલાબેન અને લક્ષ્મણભાઈને વંદન કરી મારું સ્થાન ગ્રહણ કર્યું. ધન્યવાદ. થેન્ક યુ. લાયન્સ હોસ્પિટલ વિશે જે ભરતભાઈએ વાત કરી, હું
લાયન્સની સાથે છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું. લાયન્સ પરિવારનો જ એક સભ્ય છું. અમે જ્યારે હોસ્પિટલ ચાલુ કરી, ડાયાલિસિસ ચાલુ થયું, એ પ્રવૃત્તિ ચાલુ થઈ, આજે લગભગ 2 લાખની ઉપર ડાયાલિસિસ થયા છે. ભરતભાઈ, હું કોન્ફરન્સમાં ઘણી વખત ગયો છું અને જે વિદેશમાં બી ગયો, ઇન્ડિયાની અંદર બી સારી સારી હોસ્પિટલોમાં જે લીલાવંતી હોય, જે ક્વોલિટીથી ડાયાલિસિસ ઇન્ટરનેશનલી કે નેશનલી સારી સારી હોસ્પિટલમાં થાય છે, એના કરતાં પણ વધારે ડાયાલિસિસ આપણી હોસ્પિટલમાં કરીએ છીએ. ફરીથી દાતા પરિવારને અંતરથી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હોસ્પિટલનું મેનેજમેન્ટ તો 100% સારું છે, પણ આ હોસ્પિટલમાં હું જ્યારે આવું છું, આની સફાઈને હું મારા સેલ્યુટ કરું છું. અવરી મોટી હોસ્પિટલને એટલી ક્લીન રાખવી એ અશક્ય છે, પણ આ લાયન્સની ટીમ શક્ય કરી બતાડે છે. ખીમજીભાઈની વાત કરું તો 80ના દાયકાની ભરતભાઈ મારા ફાધરના મિત્ર હતા, અને એવા પરિવારો ઘણા છે જે અત્યારે પૈસાદાર છે, પણ 80ના દાયકામાં એમની પાસે પૈસા ન હતા. એમને ઉધાર દૂધ કોણ આપશે? તો એ ખીમજીભાઈ આપતા. પૈસા ચડી જતા તો પણ એ દૂધ બંધ નહોતો થતો. અને એ જમાનામાં ખીમજીભાઈ એવા પરિવારોની જેની આવક નહોતી, એમની 5-5 હજારની દૂધની ઉધાર રાખી છે, મેં જોયું છે. એટલે આવા વ્યક્તિ પાછળ પરિવારે જે આ ઉદાર દાન કર્યું છે, હું પરિવારને પણ ખૂબ ખૂબ ભૂતલોણા માજર વતી ધન્યવાદ આપું છું. અસ્તુ. વિશેષમાં દાવડા પરિવાર જે અમારી જલારામ જયંતિ હોય, દરિયાલાલ જયંતિ હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, ક્યારે પણ અમારે ડોનેશન લેવું હોય તો ના નકે. અને એમના છોકરા, એમના પુત્ર પણ જ્યારે અમે જઈએ ત્યારે સ્વીટ પહેલી ખાવડાવે, પછી જ ભોજ બનાવજો, જવા ન દે અમને. સ્વર્ગસ્થ ખીમજીભાઈ ખેરાજભાઈ દાવડા પરિવાર કે જેમણે વર્ષોથી, જેમ ભાઈ ઘનશ્યામ અને સાહેબે વાત કરી એ રીતે, કે એમની લાગણી જ એક દાનવી તરીકેની છે, જે આજે એમને પુરવાર કરી આપ્યું છે. તો એ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે જ્યારે લાયન્સના 2 ડાયાલિસિસ યુનિટ જોયા, જેમાં 8 કે 9 વર્ષના બાળકથી કરી અને 80 વર્ષના વૃદ્ધ સુધીના એક સાથે 35 થી 37 ડાયાલિસિસ ચાલુ હતા. વધુ કંઈ ન કહેતા સહયોગની ખાતરી સાથે વિરમું છું. ક્યારેક પણ કંઈ પણ હોય તો ભરતભાઈ યાદ કરજો. આપની સમગ્ર ટીમ અને સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. આજના આ કેમ્પ માટે મોરબી શ્રી ખીમજીભાઈ ખેરાજ દાવડા પરિવાર અને સાથે એમના પરમ મિત્ર એવા હિરાણીભાઈ અને સમગ્ર પરિવાર અને ઉપસ્થિત ભાઈ બહેનો કે જે આ સુંદર કાર્ય કર્યું છે, એના માટે એમના પરિવારને અને સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. ઉપાસક એવા મંચસ્ય સૌ મહાનુભાવો તેમજ વર્કિંગ દિવસને ધ્યાનમાં લીધા વગર પોતાનો અમૂલ્ય સમય માનવ સેવાના આ યજ્ઞમાં અમારા પરિવારની ફૂલની પાંખડીમાં સમાન આવતીને પ્રોત્સાહન રૂપી ઉર્જા પૂરી પાડવા પધારેલ આપ સૌને મારા તેમજ દાવડા પરિવારને નમસ્કાર, પ્રણામ, જય જલારામ. મિત્રો, આપ સૌ જાણીએ છીએ તેમજ અનુભવીએ છીએ કે લાયન્સ ક્લબ ભુજ આજ ઘણા વર્ષોથી આરોગ્ય ક્ષેત્ર, તેમાં પણ ખાસ કરીને જીવલેણ સમાન કિડની દર્દીને માટે લગભગ જીવનભર આવશ્યક અને ખર્ચાળ એવી ડાયાલિસિસની સારવાર પૂરી પાડી આર્થિક રીતે જરૂરતમંદ લોકોને આશીર્વાદરૂપ કહી શકાય એવો માનવ કલ્યાણના ઉમદા યજ્ઞ દિલેર દાતાઓના સહયોગથી ચલાવી રહ્યા છે. મારો આ સંસ્થા જોડેનો પ્રથમ પરિચય 2008માં અમારા સ્વર્ગીય પિતાશ્રીના ખાસ મિત્ર કહી શકાય, તેમજ જેમને જ્યારે આ સંસ્થા 2 કે 3 ડાયાલિસિસ મશીનના સહારે ડાયાલિસિસ સેન્ટર ચલાવતા હતા, ત્યારે તેમને ઉમદા ડિલિવરી દાખી એક ડાયાલિસિસ મશીનનો કલ્યાણનો ઉદ્દેશથી અર્પણ કરેલ અને બીજા એમની સંસ્થા દ્વારા 3 મશીન અર્પણ કરેલ છે. માનવ સેવાની ઉમદા સેવાથી પ્રભાવિત થઈ અમારા માતૃશ્રી જ્યોતિબેન ખીમજી દાવડાને પણ ખાસ ઈચ્છા થઈ કે ઈશ્વર કૃપા થશે તો હું પણ સંસ્થા દ્વારા સંચાલિત માનવ સેવાના આ યજ્ઞમાં એક ડાયાલિસિસ મશીનના રૂપે આવતી આપીશ.
લાયન્સ ક્લબ ભુજને ડાયાલિસિસ મશીનની લોકસેવાના હિતાર્થે અર્પણ કરતા હૈયે અતિ શીતળતાનો અનુભવ કરીએ છીએ. આ પ્રસંગે લોક કલ્યાણના આવા ઉમદા કાર્યોમાં સમર્પિત કરનાર સંસ્થાના સર્વસેવા શ્રી ભરતભાઈ મહેતા, અભયભાઈ શાહ, સંસ્થાના ડીલર દાતાશ્રીઓ તેમજ આ સંસ્થાના સમગ્ર કાર્યકરોને વંદન પ્રણામ. આપ સૌ માનવ સેવાના જે ઉમદા કાર્ય કરો છો તે સવિશેષ કરી શકો તે માટે ઈશ્વર આપને સર્વ રીતે સક્ષમ બનાવે તેવી મંગળ કામના. 23માં જ્યારે આ કેમ્પ કર્યો હતો 2023માં મેં કેમ્પ કર્યો હતો. મારા હસબન્ડ નરેશ આવ્યા હતા, મમ્મી દીદી અને સર્વે ફેમિલી મેમ્બર્સ અહીંયા હતા. અને ત્યારે મારા ભાઈએ અજયે કીધું કે એમને પણ ઈચ્છા છે કે ખીમજી અંકલ માટે ડાયાલિસિસ મશીન અર્પણ કરશે અહીંયા આગળ. ત્યારથી ઈચ્છા તો હતી કે હું આવી શકીશ કે નહીં, પણ પ્રભુએ કહ્યું કે હું મંદિર જોડે આ વર્ષે અહીંયા આવી ને તમારી સાથે અહીંયા ભાગ લીધો. ખૂબ ખૂબ આનંદ થયો. અને ખીમજી અંકલની મારી પાસે શબ્દ નથી કે હું એની માટે શું કહું. એ ખીમજી અંકલ, જ્યોતિ આંટી અમારી માટે માતા પિતા સમાન છે. એમનો સર્વે પરિવાર મારો પરિવાર છે. અને જેવી લાગણી ખીમજી અંકલે અમારા વચ્ચે જે બનાવી છે એ જિંદગીભર રહે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરીશ. બનનાર લાયન્સ પરિવાર વતી આપ સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને ભવિષ્યમાં પણ આપ આવું સરસ મજાનું દાન આપના તરફથી મળતું રહે. ફૂલની તો ફૂલની પાંખડી આપના તરફથી મળીને સમાજમાં એક સારા કાર્યમાં એ ઉપયોગી થઈ શકે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. સાથે અમને આજે આપને એક સન્માનિત કરવાની જે તક મળી છે તો અમારા લાયન્સ પરિવાર વતી અમે અમારી જે પિન અર્પણ કરીએ છીએ. અમારી એક લાયન્સ પિન એટલે અમારું એક જે સમાજના જે સન્માનિત વ્યક્તિઓ હોય એમને અમે લાયન્સ પરિવારથી અલગ વ્યક્તિઓને સન્માનિત કરતા હોઈએ છીએ પિનમાં. લાયન્સ ક્લબ ભુજના આગળ આજે એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ થયું અને આ લોકાર્પણ દાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સમસ્ત લાયન્સ ક્લબ ભુજ અને લાયન્સ ક્લબ પરિવાર વતીથી હું આ દાવડા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું.